મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે સાથે વેરાવળ નજીક જૂનાગઢ હાઈવે પર આવેલા ધારી ટોલ બૂથ પર બપોરે મારામારીની ઘટના બની છે. પ્રાપ્ત વિગત અનુસાર ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવાને કારણે ગાડી પસાર થવા દેવામાં ન આવતા તપન દવે અને ટોલ કર્મચારીઓ વચ્ચે તીખી તકરાર બાદ મારામારી સર્જાઈ હતી. ઘટના સમયે ત્યાંથી પસાર થતા વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાએ તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે તપન દવેની ફરિયાદના આધારે 12 ટોલ કર્મચારીઓને રાઉન્ડ અપ કર્યા છે. બીજી તરફ ટોલ મેનેજર દેવેન્દ્રસિંહ પરિહારે બંને પક્ષે મારામારીનો દાવો કરી તપન દવે સામે આક્ષેપ કર્યો છે અને કર્મચારીઓ પણ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી રહ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મારું નામ તપન દવે છે. હું હળવદનો રહેવાસી છું, સામાજિક કાર્યકર્તા છું. તપનભાઈ, કયા સ્થળે કેટલા વાગે શું બબાલ થઈ છે, આપના દ્વારા શું કાર્યવાહી થઈ છે, આપની સાથે શું ઘટના ઘટી? હું આજરોજ વહેલી સવારે પરિવાર સાથે, મારા ભાગીદારના પરિવાર સાથે હળવદથી અમે દર્શન કરવા માટે સોમનાથ દાદાએ આવ્યા હતા અને આજ ટોલ બૂથ ઉપર અમે 11 વાગ્યા આસપાસ નીકળ્યા હતા. અમારા ગાડીમાં બારકોડ સ્ટીકર છે, ઓટો કટ પૈસા થઈ ગયા હતા. અમે આગળ ગયા, આગળ પણ 5-7 ટોલ નાકા આવે, બધે ઓટો કટ થઈ ગયા છે. દર્શન કર્યા દાદાના, ધજાજી ચડાવ્યા, ધજા ચડાવી અમે રિટર્ન અહીંયા આવતા હતા ત્યારે આ જે ટોલ નાકું છે એ ટોલ નાકા ઉપર એક લેન હતી, એમાં અલ્ટો ગાડી ઊભી હતી. અલ્ટો ગાડીની પાછળ અમે ગાડીમાં એક જે અમારી ગાડી હતી એમાં ઉભા રહ્યા હતા ત્યારે એ અલ્ટો ગાડીને કઈ ટોલના બૂથના કર્મચારી અરે કોઈ વાદ વિવાદ કે કઈ વાતચીત ચાલતી હતી. એ દરમિયાન એને કીધું કે આગળ તમે ઊભી રાખો, એટલે અમારી ગાડી અહીંયા ટોલ બૂથ ઉપર પહોંચી. એ ગાડી અમારી ટોલ બૂથ ઉપર પહોંચી ત્યારે એમણે સ્કેન કરવાનો પ્રયત્ન કર્યો, પણ ગાડીમાં સ્કેન થયેલ નહીં, એટલે પૈસા કપાણા નહીં. એટલે એના જે કર્મચારી હતા એણે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને એમને એમ કીધું કે તમે બીજી લેનમાં લઈ લો. એટલે અમે ફેમિલી હારે હતા, પરિવાર હારે હતા, દાદાના દર્શન કરવા આવ્યા હતા, આગળ દ્વારકા દર્શન કરવા જવું હતું. એટલે અમે ગાડી રિવર્સ લીધી. 2 ગાડી અમારી હતી, બંને ગાડી રિવર્સ લેવાની ચાલુ કરો. આપ સીસીટીવી કેમેરામાં જોઈ શકો. અમે જ્યારે રિવર્સ લેતા હતા એ દરમિયાન એક એમ્બ્યુલન્સ, ઇકો એમ્બ્યુલન્સ સાયરન વગાડતી ઇમરજન્સીમાં નીકળી. એટલે અમે બંને ગાડી સાઈડમાં કરી અને એ એમ્બ્યુલન્સને જવા દીધી. એમ્બ્યુલન્સને જવા લીધી એટલી વારમાં 5-7 ગાડીનો કાફલો અહીંયા પાછળ ભેગો થઈ ગયો. એટલે મેં જે ટોલ બૂથના કર્મચારીને રિક્વેસ્ટ કરી, ભાઈ અમારી ગાડી તમે ટોલ કાપીને જવા દો. ઓલા બૂથમાં 5-7 ગાડી આમ ફરીને જાય તો બધાને સમસ્યા થાય અને સરકારનું પણ સંવેદનશીલતા છે કે અમુક સેકન્ડમાં, અમુક મિનિટમાં ટોલ ક્રોસ કરાવી દેવો, કારણ કે આપણે પૈસા ભરીને જવું હતું. એટલે અમે કીધું બધાને આમાં બારકોડ સ્ટીકર છે, તમે કાપીને આટલું જવા દો એટલે કોઈ સમસ્યા ન થાય. એટલી વારમાં એ ભાઈએ વધારે ગેરવર્તણૂક ચાલુ કરી અને મારી યારે ગેરવર્તણૂકને ચાલુ થાય એટલી વારમાં 5-7 જણા સીધા બાજવાના ઈરાદે આવ્યા અને બીભત્સ ગાળો, પરિવાર સાથે તો આપણે ન સાંભળી શકીએ એવી ગાળો બોલવા માંડ્યા. અને ગાળો બોલતા બોલતા મને મારવાનું ચાલુ કર્યું. અને એક ભાઈ હતા ઓફિસર વાળા, એના હાથમાં પાઇપ લાવ્યા, મારા માથાના ભાગે પાઇપ માર્યો, બીજી દિશામાંથી આવીને પાઇપ માર્યો અને અતિશય બીભત્સ ગાળો બોલતા હતા. તેમ છતાં મેં એક પણ સામે ગાળ નથી આપી, દુર્વ્યવહાર નથી કર્યો, પણ કોઈ વાત સમજ્યા વગર, જાણ્યા વગર. અને આ જે ઘટના જેને કહેવાય કે અમે આગળ દ્વારકા દર્શન કરવા માટે જવાના હતા, અમે કોઈ અહીંયા લપ કરવા, બાજવા આવ્યા નહોતા, પણ અમારી સાથે ખૂબ ગેરવર્તણૂક કરી અને અમારી સાથે ખૂબ દુર્વ્યવહાર કર્યો, મારપીટ કરી. અને એટલી વારમાં અમે નાસભાગ મચી ગઈ. અને ત્યારે અમારે એક વડીલ છે જગદીશભાઈ મકવાણા સાહેબ, કુદરતને મોકલવા દાદાની દયા થઈ સોમનાથ દાદાની નીકળ્યા અને એમણે તરત જ આખું પરિસ્થિતિથી વાકેફ થયા અને અહીંના જે પોલીસ અધિકારી શ્રી છે એમને જાણ કરીને તરત જ પોલીસના અધિકારી શ્રીઓએ આખી ઘટનાની જાણ કરીને એ દરમિયાન મને પૂછપરછ કરતા હતા. મારા હાથમાં જે લકી મેં પહેરી હતી, લકી પણ અત્યારે ગુમ છે. એટલે શું ઈરાદાથી આ કર્યું હોય કે શું કર્યું હોય, પણ આ બહુ બદ ઈરાદો હતો. પરિવાર જ્યારે સાથે હોય, હું પણ સામાજિક કાર્યકર્તાઓ છું, હાઈવે ઉપર ક્યારે એક્સિડન્ટ થતો હોય, કોઈ દુર્ઘટના કરી હોય, આગે દૂરના માણસો હોય તો અમે પણ મદદ કરતા હોય છીએ. મદદ કરવાની જગ્યાએ આ જે દુર્વ્યવહાર કર્યો છે એ ખૂબ જ દુઃખદ કહેવાય. મારો પરિવાર, મારા દીકરા, મારા ભાગીદારો, એનો પરિવાર બધા સાથે હતા. એટલે આ જે ઘટના છે એની મેં હકીકત, સત્ય હકીકત છે એ पुलिस ने मैं लखावेल है साहब। मेरा नाम देवेंद्र सिंह है, मैं यहाँ प्लाजा मैनेजर हूँ। देवेंद्र सिंह, क्या कितने बजे क्या वारदात हुई थी, क्या है पूरा वाकया?
ये 2:40 के समथिंग एक गाड़ी आई, गाड़ी नंबर है GJ368984। इस गाड़ी का जो क्या है, ये 1 नंबर लाइन में आई थी और इस गाड़ी का फास्टैग ब्लैक लिस्ट था। तो लड़की ने बोला कि आप गाड़ी पीछे ले लो, आपकी गाड़ी ब्लैक लिस्ट है। तो ये उसमें से एक माँ से उतरे और वो जोर जोर से चिल्लाने लगे और लड़की पे धमकी देने लगे और लड़के के साथ गाली गलौज वगैरह, मतलब कई अभद्र भाषा का उपयोग करने लगे। बाद में उनको कई बार समझाया भी, कई समझाने के बावजूद वो नहीं बैक हुए। तो हमारे लड़के वहाँ पे आए तो उनके साथ उन्होंने पहले हाथापाई भी स्टार्ट की थी। वो उसके फलस्वरूप दोनों तरफ से मारपीट हो गई। ठीक है, अभी क्या है, हमारी तरफ से पुलिस, उन्होंने एफआईआर की है तो हमारे 12 लोगों को पुलिस उठा के ले गई है। उसके बाद जो हम भी जा रहे हैं अपने एफआईआर करने, ठीक है, हम चाहते हैं पुलिस हमारे साथ भी न्याय करे। हाथापाई उसने पहले स्टार्ट की थी। हाँ, हाथापाई उसने गाली गलौज पहले ही स्टार्टिंग की थी उसने। तो कौन थे उसने, कुछ अपना ऐसा 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 कुछ जानकारी नहीं मिली है कि कौन लोग थे वो। यहाँ कोई दंडक भी आए थे, कोई सरकार के ओर से कोई आए थे वो? ना ना ना, ऐसा कुछ नहीं जानकारी।